હેલો ગાઈઝ, વેલકમ ટુ જય સાથ. કેમ છો? મજામાં જ હશો? તો અત્યારે મોર્નિંગ આપણી થઈ ગઈ છે નવસારીમાં. તમે જોઈ શકો સૂર્યોદય. જો ને અમારે બધા ફોટોગ્રાફી કરવા માંડ્યા છે. એક ભાઈ જો હજી નીચે ઉતરે. ગુડ મોર્નિંગ થાય. અમે ટોટલ 4 જણા છે. આ કમલભાઈ, આ પારસભાઈ અને ધાર્મિકભાઈ, અને ચોથો તો હું જ છું. બરાબર. અમારો સૂર્યોદય હવે થઈ ગયો છે ધીરે ધીરે. જો ફરી આગળ કન્ટિન્યુ. મિત્રો સવારના અમે બધા સુતા જાય. હવે જમવાનો ટાઈમ આવ્યો છે. અત્યારે 1 વાગ્યા છે ઓલમોસ્ટ. 1 વાગ્યા છે. દહીં બહાર થી અમે લાવ્યા હતા જ ઘરેથી જ, મતલબ ને ઘરેથી થેપલું. જણા અહીંયા, બાકી બધે ફૂલ ટ્રાફિક અત્યારે. લંચ કરી મળી આવે. અત્યારે 5 વાગ્યા છે. આપણે બપોરે જઈમાં પછી કન્ટિન્યુ ટ્રેન ચાલુ જ હતી. તો અત્યારે 5 વાગ્યા અને આપણે ઉભા છે રત્નાગીરી સ્ટેશને. ભીડેનું રત્નાગીરી જે કહેવાય ઈ રત્નાગીરી સ્ટેશને આપણે હોલ્ડ આપ્યો છે અત્યારે. બરાબર 5 વાગ્યા છે બપોરના અને કન્ટિન્યુઅસલી ટ્રેન આપણી ચાલુ જ હતી. બરાબર. રત્નાગીરી સ્ટેશન તમને બતાવું. ડેવલપિંગ ચાલુ છે હજી. ફાઇનલી 10:12 અમે મડગાંવ સ્ટેશને ઉતરી ગયા છે. આ બધા જોવો તમે, મડગાંવ સ્ટેશન છે અહીંયા. તમે જોઈ શકો અત્યારે 1 કલાક એક ટ્રેન લેટ છે. 1 કલાક એક. હવે જોવો તમે બધા ગ્રુપ બનાવીને આવ્યા હોય. અમને પણ અમારે જેવા મળી જ ગયા છે બધા. જો આ બધા અમારે બધા અમે 8 જણા જેવું થઈ ગયું છે અત્યારે. બરાબર. ને હોટલ બધું બુક થઈ ગયું છે. ચાલો હવે આગળ આપણે કન્ટિન્યુ કરીએ. તમને બધું બતાવું આગળ તમને. બરાબર. જો આ અહીંયા આઈ લવ ગોવા મડગાંવ સ્ટેશને આવી રીતના લખેલું હોય. અહીંયા ચિલ્ડ્રન માટે પ્લે ગ્રાઉન્ડ પણ છે અને બધું જો પીઝા હબ છે બધું છે. અત્યારે પીઝા હબ બંધ છે. બધું નાસ્તાનું બધું મળે. આ અમારી ટ્રેન છે. જામનગરથી હતી અમારી ટ્રેન. બરાબર. જો તમે હવે અમે જઈએ છીએ સમજો. અત્યારે ટ્રાફિક આપણા હાથમાં થયેલો આ એક્ઝિટ છે. બરાબર. અત્યારે આપણે ટિકિટનું થોડુંક ઇસ્યુ છે એટલે ટિકિટનો ઇસ્યુ સોલ્વ કરવા જાય છે. પછી તમને હજી બહારનું બતાવું. રેલવે સ્ટેશન આમ બહુ મોટું છે. તો આ બધું અહીંયાનું ઇન્ફોર્મેશન. પછી આ એક્ઝિક્યુટિવ લોન્ચ છે. અહીંયા ટિકિટનું વેઇટિંગ છે. અહીંયાથી ટિકિટ રિઝર્વેશન ખિડકી. બરાબર. પછી આવી રીતના આખું અહીંયાનું પાર્કિંગ છે. અને તમારે શું કહેવાય ટેક્સી જોતી હોય તો અહીંયા પહેલા જવાનું, ઇન્ફોર્મ કરવાનું. ત્યાંથી તમને ટેક્સી બુક કરી દે એટલે પછી આ બધી કાળા કલરની જો ટેક્સી પડી છે ને એ બધી થશે.
જો હવે અહીંથી ઇન્ફોર્મેશન લીધી છે અમે લોકોએ. અહીંયાથી તમે રેલવે સ્ટેશનની બહાર અહીંયા ટીકી શું કહેવાય ટેક્સીની ઓફિસ છે, ત્યાંથી તમે એડ્રેસને કન્ફર્મ કરો ને એટલે તમને આમાંથી ટેક્સી તમને કાઢી દે. તમારે જે ટેક્સી જોતી હોય ની બધી છે અહીંયા ટેક્સીમાં. બરાબર, બધી ગાડીઓ અહીંયા ટેક્સીમાં. હવે અમારો એક જણો ગયો છે, અમે 7 જણા છે બરાબર જવા માટે. અમે 7 જણા છીએ બરાબર. આવી રહ્યા અમારે 7 જણ કન્ફર્મ કરે છે, કમલભાઈ કન્ફર્મ કરે છે. જો ભાઈ અમે બધા પૂગી ગયા એક ગાડીમાં હલવાણા. આમ બધા રીતના આવી રીતના જો મને છેલ્લે હલવાયડો. હું જો આટલી જગ્યામાં હલવાયેલો બેઠો. આટલા થેલા છે આમાં બરાબર. ડ્રાઈવર છે ગાડી હાલે છે. 2000 years later. જો ડ્રાઈવર નંબર 1, ડ્રાઈવર નંબર 2. ડન. તો તમને ખબર જ છે આપણે ગોવામાં છીએ. તો અત્યારે આપણે ઓલા બધા ઘર આવે ને રંગે રંગી એમાં આવ્યા છે જોવા. બધા જોવો તમે રંગબેરંગી કરો. તમે જો આમ રંગબેરંગી બધા કરો. આપણે જોવા આવ્યા છે અત્યારે રંગબેરંગી કરો. ચાપુ જેવું છે આમ જો આમ ઝાડ ઉપર ચડ્યું જ જવાનું, ઉપર ચડ્યું જ જવાનું, ઉપર ચડ્યું જ જવાનું. બહુ જાજુ ઉપર ચડવા. આ કેવું લોકેશન શું છે? ફોર્ટ હેઝ કરીને છે ને લોકેશન છે, એમાં અમે જઈએ છીએ. આમ મતલબ આ બધું ઊંચાણ વાળો વિસ્તાર ડુંગર ઉપરનો. તમે જો જૂનું ગોવા છે, ઓરિજિનલ ગોવા એમ. તો મિત્રો આપણે લોકેશને ઉભા રહી ગયા છે અત્યારે બરાબર. આ બાજુ બે બાજુ રસ્તો છે આમ. હવે તમે જો અહીંથી નજારો અડધું ગોવા અહીંથી દેખાય. રોડ ટુ હેવન કરતા પણ અત્યારે આ તો આપણે કચ્છનું છે, પણ એના કરતા પણ ડબલ મજા આવે એવું છે અત્યારે. જોવો તમે લોકેશન એક નંબર. હો ભાઈ ભાઈઓ આપણે લેટિન હાઉસ ના કોર્નરે આવી ગયા હવની છેલ્લે. હવે તમને લેટિન હાઉસ તમને બતાવું બરાબર. લેટિન હાઉસ ક્યાંથી કેમ ચાલુ થાય ને બધા પીળા લાલ ગુલાબી બરાબર ત્યાંથી તમને બતાવું. ઓલું લોકેશન મેં ઉપરથી બતાવ્યું, હવે તમને નીચે બતાવું એક એક. રેડી? અહીંથી જો ચાલુ થાય છે. હવે હું તો મિત્રો જો તમે લેટિન હાઉસ હવે બતાવું બરાબર. અહીંથી ચાલુ થાય ધીરે ધીરે. ગાડી હાવ બંધ જ કરી દેવી પડે કારણ કે એટલું બધું ઝાડ છે. જો તમે ઝાડ જો આ બધા હાઉસ જ છે આમ જોઈએ તો. અહીંયાથી એક જો ગાડી બંધ કરી દેવી પડશે. બ્રેક જ ખાલી રાખવાની, ગાડી બંધ કરી દે તો હાલ. આમ લોકેશન છે. કેટલા લાંબા બહુ ઝાડ છે ભાઈ. ગાડી તો નીચે જ પાર્કિંગ કરવાનું. 4 વ્હીલ તો તમારે અહીંયાથી બધે 4 વ્હીલ પાર્ક કરી શકો તમે બરાબર. આ બધા લેટિન હાઉસ છે અહીંયાથી જો ગાડીમાં પાર્ક કરી અને અંદર જવાનું છે લેટિન હાઉસમાં. પાર્ક કરવાનું છે. પાર્ક કરી અંદર જઈને તમને બતાવો. મિત્રો લેટિન હાઉસમાં આવું કંઈક છે. અમે ઉપર ગયા હતા પણ ઉપર કંઈ એટલું ખાસ નથી. અહીંથી આમ બધી બિલ્ડિંગો બધું દેખાય છે બરાબર. અહીંયા જ બધા પોસ્ટ ને બધા મૂકતા હોય ઇન્સ્ટામાં ફેસબુકમાં, એ બધા અહીંયા જ પાડીને મૂકતા હોય આવા કલર મકાનમાં જો બરાબર છે. એટલે ટૂંકમાં 2-3 મકાનો છે, વધીને 20-25 છે મકાનો, એમાં જ ફોટા પાડી મૂકતા હોય એનો મતલબ એમ છે બરાબર. બીજા લોકેશન ઉપર જઈને પાછું બતાવું તમને નેક્સ્ટ. તો મિત્રો હવે અમે આવી ગયા છે હોટલે કારણ કે લંચ બાકી છે. તો હવે લંચ કરશું બરાબર. બપોર પછી પાછા બહાર નીકળવાના છે તો ત્યારે પાછું વ્લોગ બનાવીશ. તો આ વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય.